તો ભરતભાઈ શું પ્લાન છે આજે? ક્યાં જવું છે આજે? આપણે એક મિનિટ ઉભા રહો. આ ખીચામાં આવું બધું શું રાખો છો તમે? પેલા એ મને કહો. અરે એ આપણે ઓલું બટન ખોલવા માટે હોય ને, સિલ્વર પ્લે બટન આવ્યું છે, અનબોક્સિંગ કરવાનું છે. તો આ જોવાય ને, શું વાત છે? લીધું છે. પછી સિલ્વર મળે નહીં ને એ જગ્યા ઉપર. સિલ્વર પ્લે બટન નું અનબોક્સિંગ કરવું છે તમારે? આપણે ઓલી ચેનલ છે ને વતનની વાતો, ક્યાં છે સિલ્વર બટન? આ પાછળ જ પડ્યું, બતાવો. ઓહો, એવું છે. અરે વાહ. હું તો ડાયરેક્ટ આગળ આવીને બેસી ગયો, મેં તો જોયું નહીં. હા ભાઈ, આપણે એનું અનબોક્સિંગ કરવા જઈએ છીએ. તો ઓકે, મંદિર આવે છે ને દર્શન કરતા આવશું. વાહ ભાઈ વાહ. જોઈ શકો છો મિત્રો તમે, ભરતભાઈને 1 લાખ સબસ્ક્રાઈબર થઈ ગયા છે યુટ્યુબમાં. કઈ ચેનલ તમારી? વતનની વાતો. એમાં એવું છે, ભરતભાઈની ઘણી બધી ચેનલો ચાલે છે, એટલે પૂછવું પડે. તો વતનની વાતોમાં મિત્રો 1 લાખ સબસ્ક્રાઈબર થઈ ગયા છે ને સિલ્વર બટન પર આવી ગયું છે. તો હવે એનું અનબોક્સિંગ કરવાનો પ્લાન છે, અને એ કરવા માટે અમે જઈ રહ્યા છીએ એક લોકેશન પર. અમને પણ નથી ખબર એ લોકેશન કયું છે, સરપ્રાઈઝ લોકેશન છે. YouTube સોસાયટી એવોર્ડ કહેવાય ને ભગત, YouTube સોસાયટી એવોર્ડ. ઓકે, તો તમને ખૂબ આજ ખબર પડી કે આને YouTube સોસાયટી એવોર્ડ કહેવાય, એની ઉપર લખેલું હતું ત્યારે. વાહ ભાઈ વાહ. આપણે બધા બટન કહીએ, સિલ્વર બટન ને ગોલ્ડ બટન ને. તો તમને ખૂબ અભિનંદન, અને ખાસ અભિનંદન. રસ્તામાં કંઈક સારું લોકેશન આવે ને ત્યાં જ આપણે અનબોક્સિંગ કરવાનું છે. ઓકે, એવું આવે તો જોજો તમે. તો એક સવાલ તમને એ પૂછવાનો છે કે આ બટન જે તમને મળ્યું એના માટે તમે સૌથી પહેલા કોનો આભાર માનવા માંગો છો? સૌથી પહેલા તો આપણા સબસ્ક્રાઇબરો જે 1 લાખ સબસ્ક્રાઇબરો જે થયા, તો બધા વિડીયો જોવાથી લઈને તે સપોર્ટ કર્યો હોય. અને ચેનલમાં આપણે સ્ક્રિપ્ટ, આપણે ગુજરાતી શોર્ટ ફિલ્મ બનાવી, બરોબર? એટલે એમાં આપણે એકલાથી જ કાંઈ થાય નહીં. એટલે એમાં સ્ક્રિપ્ટ લખવાથી માંડીને કેમેરા હોય, એડિટિંગ હોય, એક્ટર હોય, બધાનો આપણે આભાર માનવો પડે. સરસ, વેરી ગુડ. તો સૌથી પહેલાં તો ભરતભાઈ તમને અભિનંદન, અને ત્યારબાદ પછી કે જે 1 લાખ સબસ્ક્રાઈબર છે જેણે તમને સપોર્ટ કર્યો છે એ બધાને પણ અભિનંદન કે તમારા સપોર્ટથી જ ભરતભાઈ આજે આ સિલ્વર પ્લે બટન લાવી શક્યા છે. તો હવે આગળ જઈએ મિત્રો, અને ત્યાં જઈને એનું આપણે અનબોક્સિંગ કરશું. ઓકે? હા કેટલા ટોટલ? 30 રૂપિયા છે. ઓકે. હવે આપણા યુટ્યુબ બટનનું અનબોક્સિંગ કરવાનું છે અહીંયા. તો જોઈએ કે યુટ્યુબમાંથી અનબોક્સિંગમાં શું આવ્યું છે. પણ કટર આવશે પેલા ભાઈ, આ છે ને કસ્ટમ ડિપાર્ટમેન્ટમાંથી છે. તો કુરિયર છે ને પેલા હટવાનું હતું, કારણ કે અમેરિકાથી કુરિયર આવે. પેલા ચાઇના ગયું, ચાઇનાથી આવ્યું ને એટલે દિલ્હી કસ્ટમમાં બહુ હટવાનું હતું. પણ આપણે બહુ મેલ નાખ્યા એટલે વાંધો ન આવ્યો, પહોંચી ગયું. થોડા દિવસો વધારે લાગ્યા. એક્સપ્રેસ કાર્ગોનું છે, જે આપણું કુરિયર કસ્ટમમાં હટવાનું હતું ને એમ. હવે આ જે બટન છે આને મેઇન તો છે ને યુટ્યુબ સોસાયટી એવોર્ડ કહેવાય. આ એવોર્ડ ચેનલ, યુટ્યુબની ચેનલની અંદર 1 લાખ સબસ્ક્રાઈબર જ્યારે પૂરા થાય ને ત્યારે આ એવોર્ડ આવે. હવે આપણે જોઈએ ખોલીને આની અંદર શું છે. આ કયું બટન છે? આ છે યુટ્યુબ સિલ્વર પ્લે બટન. સારું કર્યું છે. જો કોંગ્રેચ્યુલેશન ઓન યોર સબસ્ક્રાઈબર માઇલસ્ટોન. આ એક યુટ્યુબ તરફથી લેટર આવે છે. પેકિંગની અંદર અનબોક્સિંગ કર્યું તો આપણને પહેલાં લેટર જોવા મળ્યો, તે યુટ્યુબ તરફથી છે. ઇંગ્લિશમાં છે, આપણને બહુ ઇંગ્લિશ ફાવે નહીં એટલે આપણે વાંચશું નહીં, પછી નિરાતે જોઈ લઈએ. અને આ છે આપણું યુટ્યુબ સિલ્વર પ્લે બટન. આમાં આપણે જે પ્રમાણે નામ લખ્યું હતું એ પ્રમાણે આપણું નામ આવ્યું છે. આમાં આપણે નામ છે ને અત્યારે કસ્ટમ કરીએ કે આપણી ચેનલનું નામ રાખવું હોય કે બીજું કોઈ પણ નામ રાખવું હોય એ આપણે કસ્ટમ કરી શકીએ છીએ. પહેલાં આવું નહોતું થતું, પહેલાં જે ચેનલનું નામ હોય એ જ આવતું હતું. આ છે આપણું યુટ્યુબ સિલ્વર પ્લે બટન.